આપણે રોજબરોજની વાતચીતમાં ચાબા કે કામબામ જેવા શબ્દો વાપરીએ છીએ, બરાબર ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ શબ્દો પાછળ પણ એક વ્યાકરણ છુપાયેલું છે, એનું એક ખાસ નામ છે? આજે ચાલો આપણે ગુજરાતી ભાષાની આ જ રસપ્રદ રમતને સમજીએ. તો ચાલો શરૂ કરીએ અને એ શબ્દો પાછળનું રહસ્ય ઉકેલીએ, જે આપણી જીભ પર તો હંમેશા રમે છે, પણ જેમના નામ કદાચ આપણને ખબર નથી. ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આપણે કોઈને પૂછીએ, ચા બા પીધી કે નહીં? હવે જુઓ, મતલબ તો ખાલી ચાનો જ છે. તો પછી આ બા ક્યાંથી ટપકી પડ્યો? ચાલો આ મજાની ગૂંચવણ આજે ઉકેલી જ નાખીએ. અહીં જુઓ, બીજા પણ આવા ઘણા ઉદાહરણો છે, જેમ કે પેન બેન, લાડુ બાડુ, ચોપડી બોપડી. આ બધામાં એક સરખી પેટર્ન દેખાય છે, નહીં? પહેલો શબ્દ તો અર્થપૂર્ણ છે, પણ બીજો શબ્દ એનો કોઈ ખાસ મતલબ નથી. એ તો બસ વાતમાં એક જાતનો લય, એક મજા ઉમેરવા માટે જ હોય છે. તો હવે આ જે શબ્દોની રમત આપણે રોજ રમીએ છીએ ને, એનું આપણા વ્યાકરણમાં એક બહુ જ સરસ નામ પણ છે. આને કહેવાય છે દ્વિરુક્તિ. નામ જ બધું કહી દે છે. જુઓ, દ્વિ એટલે બે અને ઉક્તિ એટલે કે બોલાયેલું. સીધો મતલબ બે વખત બોલાયેલો શબ્દ. અને આ એ જ શબ્દો છે જે આપણે રોજબરોજની વાતચીતમાં કેટલું સ્વાભાવિક રીતે વાપરીએ છીએ. ચાલો પેલા પેનબેનવાળા ઉદાહરણ પર પાછા ફરીએ. અહીં આપણો કહેવાનો મતલબ તો ખાલી પેન જ છે. પેલો બેન શબ્દ તો ફક્ત વાતને થોડી સહજ બનાવવા અને એક જાતનો તાલમેલ, એક લય ઉમેરવા માટે છે. અને સાચું કહું ને તો આ જ તો દ્વિરુક્તિની ખરી મજા છે. અને હા, આટલું જ નથી, આમાં પણ પાછી વેરાયટી છે. મતલબ કે દ્વિરુક્તિના પણ અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે ક્યારેક એકનો એક શબ્દ બે વાર આવે, જેમ આપણે કહીએ ઘેર ઘેર. ક્યારેક ખાલી પ્રાસ મેળવવા માટે બીજો શબ્દ ઉમેરાય, જેમ કે આપણું ફેવરેટ ચાબા. અને ક્યારેક તો બંને શબ્દોનો પોતાનો અર્થ હોય, જેમ કે તોડફોડ. રસપ્રદ છે નહીં? સારું, તો આ થઈ દ્વિરુક્તિની વાત. હવે ચાલો શબ્દોની આ રમતમાંથી થોડા આગળ વધીએ અને અવાજની દુનિયામાં ડૂબકી મારીએ, કારણ કે એ પણ આપણી ભાષાનું એક બીજું એટલું જ અદ્ભુત પાસું છે. હવે જરા એવા શબ્દો વિશે વિચારો જે સીધા કોઈક અવાજમાંથી જ જન્મ્યા હોય. માની લો કે વરસાદના ટીપા પડે, એનો અવાજ કેવો આવે? ટપ ટપ. કે પછી પેલી જૂની ઘડિયાળનો કાંટો ફરે, એનો અવાજ ટક ટક. તો આ જે શબ્દો છે એમને શું કહેવાય? તો ભાઈ, આ પ્રકારના શબ્દોને કહેવાય છે રવાનુકારી. અહીં પણ નામમાં જ એનો અર્થ છે. રવ એટલે કે અવાજ અને અનુકારી એટલે અનુકરણ કરનાર. એટલે કે અવાજનું અનુકરણ કરનારા શબ્દો. અંગ્રેજીમાં આના માટે એક શબ્દ છે, ઓનોમેટોપોયા. બસ આ એ જ વસ્તુ છે. આ શબ્દો જાણે કે અવાજને આપણા કાનમાંથી સીધા મોં પર લાવી દે છે. એના કેટલાક મસ્ત ઉદાહરણો જોઈએ. જેમ કે વહેતા ઝરણાનો અવાજ, ખડખડ. પાણી ટપકવાનો અવાજ, ટપ ટપ. ઘડિયાળનો અવાજ, ટક ટક. આ બધા શબ્દો શું કરે છે? એ આખી ક્રિયાને એના અવાજથી આપણી નજર સામે જીવંત કરી દે છે. પછી ભલે એ છન્નન કરતી જતી ગોળી હોય કે પટપટ વાગતી ચપટી, આ બધા જ રવાનુકારી શબ્દો છે. ઓકે, તો અત્યાર સુધી આપણે દ્વિરુક્તિ અને રવાનુકારી વિશે વાત કરી. હવે ક્યારેક આ બંને સાંભળવામાં એક સરખા લાગી શકે, પણ એમની વચ્ચે એક બહુ જ મોટો મૂળભૂત તફાવત છે. ચાલો હવે એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. આ સરખામણી પર નજર નાખો એટલે બધું પાણી જેવું સાફ થઈ જશે. જુઓ, દ્વિરુક્તિનો આધાર શું છે? શબ્દનું પુનરાવર્તન અથવા તો એનો પ્રાસ. જ્યારે રવાનુકારીનો આધાર શું છે? કોઈક સાચો અવાજ, એનું અનુકરણ. એટલે એકનો ઉપયોગ થાય છે વાતમાં લય અને ભાર આપવા માટે, જ્યારે બીજાનો ઉપયોગ થાય છે કોઈ અવાજનું ચિત્ર ઊભું કરવા માટે. તો ટૂંકમાં કહીએ તો આખી વાતનો સાર આટલો જ છે. દ્વિરુક્તિ એટલે શબ્દો સાથેની રમત અને રવાનુકારી એટલે અવાજોને પકડવાની કળા. બસ આ એક લાઈન યાદ રાખી લો એટલે ક્યારેય ભૂલ નહીં પડે. પણ કદાચ મનમાં સવાલ થાય કે ભાઈ, આ બધું જાણવાની શી જરૂર છે? ચાબા અને ટકટક વચ્ચેનો ફરક જાણવાથી આપણી બોલચાલમાં વળી શું ફરક પડવાનો છે? ખરેખર એનો જવાબ બહુ ગહન છે. આ શબ્દો આપણને એ બતાવે છે કે ભાષા એટલે ફક્ત પુસ્તકોમાં લખેલા સૂકા નિયમો નથી. ના, એ તો એક જીવંત, ધબકતું સાધન છે, જેનો ઉપયોગ આપણે આપણી રોજિંદી વાતચીતમાં સ્વાદ, લય અને અલગ અલગ ભાવ ઉમેરવા માટે કરીએ છીએ. એટલે જ્યારે આપણે દ્વિરુક્તિ અને રવાનુકારીને ઓળખીએ છીએ ને,
ત્યારે ખરેખર તો આપણે આપણી ગુજરાતી ભાષામાં જે રમતિયાળ અને વર્ણનાત્મક શક્તિ છુપાયેલી છે એની કદર કરતા શીખીએ છીએ. ત્યારે આપણને સમજાય છે કે આપણી ભાષા કેટલી સમૃદ્ધ અને કેટલી અભિવ્યક્ત છે. તો હવે કામ બામ અને ખડખડ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે, પણ આ બધી ચર્ચા એક મોટા સવાલ પર આવીને અટકે છે કે આપણી રોજિંદી બોલીમાં આવા બીજા કેટલા વણ લખાયેલા નિયમો હશે જેનું આપણે દરરોજ અજાણતા જ પાલન કરીએ છીએ. ખરેખર વિચારવા જેવું છે નહીં?